તો બીજી તરફ આ દ્રશ્યો જોઈને તમારી આંખો પણ પહોળી થઈ જશે। ટેબલ પર પડેલા લાખો રૂપિયા, મોબાઈલનો ખડકલો અને મની કાઉન્ટિંગ મશીન। આ કોઈ બેંક નથી, પરંતુ સાયબર ફ્રોડનું હેડક્વાર્ટર છે, જે ચાલી રહ્યું હતું અમદાવાદના નિકોલમાં। અરવલ્લી સાયબર ક્રાઇમની ટીમે ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હેઠળ આ દરોડા પાડ્યા, ત્યારે પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી। પોલીસે સ્થળ પરથી 24 લાખ રૂપિયા રોકડા, 150 ગ્રામ ચાંદી, 21 બેંક એકાઉન્ટની કિટ્સ અને 31 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। અરવલ્લી ભિલોડા તાલુકાના રીંટોડા ગામના એક અરજદાર સાથે ફ્રોડ થયું હતું, જેમાં કર્ણાટકથી માત્ર 2000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ટ્રેસ થયું હતું। આ કડી પકડીને પોલીસે તપાસ કરી તો તેનું લોકેશન અમદાવાદના નિકોલમાં એક મકાનમાં મળ્યું। ત્યારે એડ કરતા રાજસ્થાનના સાંચોરના બે શખ્સો દિનેશ માળી અને મહેન્દ્ર દેવાસી બંને પકડાયા છે, જેઓ મ્યુલ એકાઉન્ટ એટલે કે ભાડાના ખાતા ઓપરેટ કરતા હતા અને તેમાં રૂપિયા મંગાવી 10% કમિશન આપતા હતા, જેમાં કુલ રૂપિયા 1.31 કરોડનું ટ્રાન્ઝેક્શન સામે આવ્યું છે અને તે અનુસંધાનમાં રૂપિયા 24 લાખ રોકડા પોલીસે રિકવર કર્યા છે। પોલીસ તપાસમાં ટોળકીની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે। આ ગઠિયાઓ સોશિયલ મીડિયા પર મોંઘા મોબાઈલ સાવ સસ્તા ભાવે આપવાની લાલચ આપતા હતા। લાલચુ અને ભોળા લોકો જેવી જ રીતે લિંક પર ક્લિક કરે કે તરત જ તેમનો શિકાર બની જતા। ખાસ વાત તો એ છે કે ફ્રોડના રૂપિયા મેળવવા માટે તેઓ બીજાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા અને તેના બદલામાં ખાતા ધારકને 10% કમિશન આપતા હતા। આ પોલીસે હાલ રાજસ્થાનના બે આરોપીઓને દબોચી પાડ્યા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। અરવલ્લી સાયબર સેલ સાયબર પોલીસ સ્ટેશને મ્યુલ એકાઉન્ટની અમારી ઘણા સમય પહેલાં ઓપરેશન પણ ચાલુ હતું અને એની હજી તપાસો ઘણી બધી ચાલુ છે। એ સંદર્ભે એક ટ્રાન્ઝેક્શન જે ડાઉટફુલ હતું એ અમને 2000નું નાનું ટ્રાન્ઝેક્શન કર્ણાટકમાં થયેલું અને એમાંથી ભિલોડા ખાતે એક એકાઉન્ટમાં પૈસા આવેલા। એના આધારે ભિલોડાનો જે વ્યક્તિ છે એને પૂછપરછ કરતાં એના તરફથી અમને વિગત મળી કે અમદાવાદમાં કોઈ જૈન કરીને છે, એ વ્યક્તિ આ પૈસા મંગાવે છે। આ જે જૈન છે એ નામ ખોટું હતું, ડિટેલમાં તપાસ કરતા આવો કોઈ વ્યક્તિ અઠવાડિયા અમદાવાદમાં હાજર ન હતો। સાયબરની ટીમ અમદાવાદ ગયા પછી એક ઘરમાં રેડ કરતા અમને 24 લાખ રૂપિયા, લગભગ 31 મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, 21 જેટલી અલગ અલગ બેંકોની ચેકબુક અને 17 જેટલા એટીએમ કાર્ડ અમને મળ્યા છે।